નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. વિડીયોમાં વાત કરીશું મિત્રો કરોડો કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર્સો માટે ખૂબ જ સારા સમાચાર છે, કારણ કે સરકાર દ્વારા આ દિવસે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત એટલે કે ડીએડીઆરની જાહેરાત કરવામાં આવશે. શું મિત્રો મોંઘવારી ભથ્થું 50% પાર થવાથી જે છે તે મોંઘવારી ભથ્થું શૂન્ય થશે અને 50% મોંઘવારી ભથ્થું જે છે તે બેઝિકમાં મર્જ થશે કે નહીં, તેને લઈને હાલમાં મિત્રો કર્મચારીઓના મનમાં પ્રશ્નો ઉભરી રહ્યા છે. સાથે જ મિત્રો જે 1 જુલાઈ 2024થી જે મંજૂર થયેલો વધારો છે તે વધારો ક્યાં સુધીમાં મિત્રો મંજૂર થશે અને કઈ રીતે એરિયસ ચૂકવવામાં આવશે, શું મોંઘવારી ભથ્થું શૂન્ય થશે કે નહીં, કે મોંઘવારી ભથ્થાની ગણતરી આમ જ આગળ વધશે, તમામ માહિતી સાથે આજના વિડીયોમાં ઉપલબ્ધ છીએ. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હશો તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો કેન્દ્રીય કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર છે. આ દિવસે મોંઘવારી ભથ્થાની જાહેરાત કરવામાં આવશે અને એરિયસ પણ સરકારી કર્મચારીઓને ચૂકવવામાં આવશે. આપ જાણો છો તે પ્રમાણે ગત માર્ચ મહિનામાં જે છે તે મિત્રો 1 જાન્યુઆરી 2024થી કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર્સો માટે 4% ડીએડીઆર વધારાની માંગ જાહેરાત સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી હતી. હવે કર્મચારીઓ 1 જુલાઈ 2024થી જે છે તે મિત્રો જે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડા પ્રમાણે જે 3% વધારો છે તેને લઈ અને મિત્રો નાણાં વિભાગ અને કેન્દ્ર સરકાર સામે મીટ મારીને બેઠા છે. આશાઓ એવી સેવાઈ રહી છે કે આગામી સપ્ટેમ્બર મહિનાની 25 તારીખે એટલે કે આગામી 25 સપ્ટેમ્બરના રોજ કેન્દ્રીય કેબિનેટની જે બેઠક મળવાની છે વડાપ્રધાનની અધ્યક્ષતામાં, તેમાં મિત્રો સરકારી કર્મચારીઓ માટે નાણાં વિભાગ 3% જે મોંઘવારી ભથ્થું મંજૂર થયું છે તે મિત્રો જાહેર કરી શકે છે અને કર્મચારીઓને આગામી એટલે કે સપ્ટેમ્બર મહિનાના પગાર સાથે એટલે કે પેઇડ ઇન ઓક્ટોબર એટલે કે ઓક્ટોબર મહિનાના પગારમાં જે સપ્ટેમ્બર મહિનાનો આવશે તેની સાથે આ 3% મોંઘવારી ભથ્થું પણ ઉમેરીને આપી દેવામાં આવશે. સાથે મિત્રો જે એરિયસ છે મિત્રો જુલાઈ અને ઓગસ્ટ મહિનાનું તે પણ ચૂકવી દેવામાં આવશે. મિત્રો આ મિત્રો જે મોંઘવારી ભથ્થું છે તે મિત્રો 3% મંજૂર થઈ ગઈ છે, પરંતુ કર્મચારીઓના મનમાં હજી એક પ્રશ્ન છે કે શું મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે કે નહીં. તો મિત્રો એ અટકળો હજુ કે નાણાં વિભાગ દ્વારા જે છે તે મિત્રો એમને એમ જ છે, તેમાં નાણાં વિભાગ દ્વારા તેને લઈને કોઈ સ્પષ્ટતા નથી કરાઈ. એટલે કે કર્મચારીઓને જે મોંઘવારી ભથ્થું છે તે ગણતરી આગળ ચાલશે તેવું હાલમાં દેખાઈ રહી છે. કોઈ પણ જાતનો ઝીરો થવાનું નથી મોંઘવારી ભથ્થું મિત્રો. જે છે તે મિત્રો જાન્યુઆરીથી જૂન સુધીના એઆઈસીપીઆઈના આંકડા નંબરથી નક્કી થઈ ગઈ છે કે જુલાઈ 2024થી કર્મચારીને 3% મોંઘવારી ભથ્થું વધીને મળશે. જૂન એઆઈસીપીઆઈના આંકડામાં 1.5 પોઈન્ટનો વધારો જોવા મળ્યો છે. કેન્દ્રીય કર્મચારી માટે સારા સમાચાર છે, તેમની આતુરતાનો અંત આવી ગયો છે. જુલાઈ 2024થી લાગુ થનાર મોંઘવારી ભથ્થાની ડેટ કન્ફર્મ થઈ ગઈ છે. સપ્ટેમ્બર મહિનાના અંતમાં તેની જાહેરાત થવાની છે. મહત્વનું છે કે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના જાન્યુઆરીથી જૂન 2024ના આંકડાથી સ્પષ્ટ થઈ ગયું છે કે મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે. 7મા પગાર પંચ હેઠળ પગાર મેળવનાર કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર્સને તેનો સીધો ફાયદો મળશે. જાન્યુઆરી 2024થી મોંઘવારી ભથ્થું હાલમાં 50%ના ધોરણે મળી રહ્યું છે. જૂન મહિનામાં ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના જે 1.5 પોઈન્ટની તેજી આવી છે તેનાથી મોંઘવારી ભથ્થાના સ્કોરમાં પણ વધ્યો છે. જાન્યુઆરીથી જૂન 2024 વચ્ચે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના નંબરથી નક્કી થઈ ગઈ છે કે જુલાઈ 2024થી કર્મચારીઓને 3% મોંઘવારી ભથ્થું વધીને મળશે. જૂન એઆઈસીપીઆઈ ઇન્ડેક્સમાં 1.5 પોઈન્ટનો વધારો જોવા મળ્યો છે, જેમાં 139.9 ઉપર હતો જે વધીને 141.4 પર પહોંચી ગયો છે. મોંઘવારી ભથ્થાનો સ્કોર 53.36 થઈ ગયો છે. તેનાથી સ્પષ્ટ થયું છે કે આ વખતે મોંઘવારી ભથ્થું 3%માં વધારો થશે. જાન્યુઆરીમાં ઇન્ડેક્સનો નંબર 138.9 હતો, જેનાથી મોંઘવારી ભથ્થું વધીને 50.84 થઈ ગયું હતું. કયા મહિનામાં મોંઘવારી ભથ્થું હશે? તો કેન્દ્રીય કર્મચારી માટે મોંઘવારી ભથ્થાની જાહેરાત સપ્ટેમ્બર મહિનાના અંતમાં થવાની છે, પરંતુ તેનો અમલ જુલાઈ 2024થી થશે. વચ્ચેના મહિનાઓ માટે ચૂકવણી બાકી રહેશે. 7મા પગાર પંચ હેઠળ કેન્દ્રીય કર્મચારી અને પેન્શન ધારકોને 53% મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે. સૂત્રોનું માનીએ તો 25 સપ્ટેમ્બરે યોજાનારી કેબિનેટ બેઠકમાં તેની જાહેરાત થઈ શકે છે અને એજન્ડામાં સામેલ કરવામાં આવે છે. માત્ર ઔપચારિક જાહેરાત જ બાકી છે. 3 મહિનાનું એરિયસ પણ મળશે. સૂત્રો પ્રમાણે ભલે મોંઘવારી ભથ્થાની જાહેરાત સપ્ટેમ્બરના અંતમાં થશે, પરંતુ તેની ચૂકવણી ઓક્ટોબરના પગારની સાથે કરી શકાય છે. આવી સ્થિતિમાં કર્મચારી અને પેન્શનર્સોને 3 મહિનાનું એરિયસ પણ મળશે. આ એરિયસ પાછળ મળી રહેલા મોંઘવારી ભથ્થા અને નવા મોંઘવારી ભથ્થા વચ્ચેનું અંતર હશે. ત્યારે 50% ડીઆર મળી રહ્યું છે, હવે તે વધીને 53% થશે. તેમાં 50% એરિયસની ચૂકવણી થશે. તેમાં જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાનો સામેલ થશે. શૂન્ય નહીં થાય મોંઘવારી ભથ્થું તો કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું શૂન્ય એટલે કે ઝીરો થશે નહીં. મોંઘવારી ભથ્થાની ગણતરી આગળ ચાલતી રહેશે. તેને લઈને કોઈ નિયમ નક્કી થયેલ નથી. છેલ્લે આવું કરવામાં આવ્યું હતું ત્યારે બેઝ યરમાં ફેરફાર કરવામાં આવ્યો, તો હવે બેઝ યર બદલવાની હાલ જરૂર નથી. તેથી કોઈ ભલામણ પણ નથી. તેથી કેન્દ્રીય કર્મચારીઓ માટે આગળની ગણતરી 50%થી આગળ વધશે. આ મોંઘવારી ભથ્થું 53% જે છે તે 1 જુલાઈથી મળવાપાત્ર થશે. જય હિન્દ, અસ્તુ.